સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વોર્ડ નંબર 14માં આવતા વિસ્તાર મંગળ બજાર ન્યાય મંદિર વિસ્તારમાં દબાણ શાખાની ટીમ ત્રાટકી હતી। સ્થાનિક પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાથે દબાણ શાખાની ટીમ ઉપસ્થિત રહીને ત્યાં જેટલા પણ દબાણ કરતા હતા તેઓનું દબાણ દૂર કરવામાં આવ્યું અને સામાન જપ્ત કરવામાં આવ્યો હતો। ન્યાય મંદિર પાસે ગેરકાયદેસર લારીઓ દુકાનોના સામાન મૂકવાવાળાઓને સામાન જપ્ત કરવા ખસેડવામાં આવ્યા। દબાણ શાખાની ટીમ આવી પહોંચતા જ વેપારીઓ દોડાદોડી કરી મૂકી હતી અને સામાન લઈને દુકાનમાં નાખવામાં આવ્યો હતો। નાગરિકોનું કહેવું છે કે આ કામગીરી એક દિવસ પૂરતી સીમિત ન રહેતા કાયમી ધોરણે આનું નિરાકરણ લાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। રિપોર્ટર આરિફ સૈયદ સાથે ઇબ્રાહિમ તડીવાલા। હવે પબ્લિક વારે ઘરે સમજાય છે, બધા જવા રોડ પર સાયકલ બજાર સમજાય કે વારે વાર ટ્રાફિક જામ થાય છે, તહેવારોમાં રસ્તા સાંકડા થઈ જાય છે, લોકોને તકલીફ પડે છે। માટે તમે તમારી જે સાયકલો છે, તમારા જે સામાન છે, તમારી દુકાનોને હદમાં રાખવા છતાં નથી સુધારતા। માટે આજે ગયા શનિવારે હમણાં રજાના દિવસે બી અમે દબાણનું કામગીરી કરી છે। પ્લસ આજે તહેવાર હોવા છતાં બી આજે આ પ્રમાણે અમે કામગીરી કરવામાં આવી છે। ફૂટપાથ બનાવવા પછી બી દબાણ થાય છે, હા, એની માટે જ અમે આજે ફરી પાછા અઠવાડિયામાં 4-5 દિવસમાં બીજી વખતે અમે આવ્યા છે। શું નામ છે તમારું? તુલસીભાઈ સોલંકી, સિનિયર સેક્રેટરી, વોર્ડ નંબર 13। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।